હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજના વિડીયોમાં હું તમને એક અનોખી રેસીપી બતાવવા જઈ રહી છું કે જે તમે વિચારી પણ નહીં હોય, ખાધી પણ નહીં હોય અને સાંભળી પણ નહીં હોય. તો આપણે એકવાર ટ્રાય જરૂર કરીશું તો બહુ જ મજા આવી જશે. અને એ છે તરબૂચનું શાક. તમારા ઘરે કદી તરબૂચ ખાધા પછી છાલ ફેંકી દીધી છે? તો રોકાઈ જાઓ. કેમ કે આજે અમે તરબૂચના એક એવો જબરજસ્ત ઉપયોગ બતાવીશું કે તમે ચોંકી જશો. લોકો તરબૂચ ખાઈને છાલ ફેંકી દે છે, પણ અમે એને એવી મજાની વાનગીમાં ફેરવવા જઈ રહ્યા છીએ કે તમે તમારી આંગળીઓ ચાટતા રહી જશો. આ શાક મીઠું પણ છે અને મસાલેદાર પણ છે અને ખાવા માટે તૈયાર છો ને? તો ચલીએ તરબૂચનું શાક બનાવવા માટેની રેસીપી જોઈ લઈએ. તો ચાલુ કરીએ આપણે તરબૂચના શાકની રેસીપી. પહેલાં તરબૂચ લઈને એનો અંદરનો ભાગ કાઢી લો અને એની છાલ ઉતારી દો. છાલ થોડી કડક હોય છે, તો એને કાઢવા માટે છરીનો મદદ લો. બસ આવી રીતના છાલ કાઢીને એના શાકની જેમ નાના નાના ટુકડા કરી દો. નાના નાના ટુકડા થઈ જાય એટલે પછી એક જાડા વાસણમાં તેલ ગરમ કરવા મૂકી દો. તેલ ગરમ થાય એટલે એમાં થોડી રાઈ નાખી દો. રાઈને ફૂટવા દો. રાઈ ફૂટ્યા પછી એમાં જીરું નાખો. જીરું નાખ્યા પછી થોડી હિંગ નાખો. પછી લસણ અને લીલા મરચાંના નાના નાના ટુકડા કરીને એમાં નાખો. એને થોડા ચડવા દો. ચડી રહે એટલે પછી જે આપણે તરબૂચના ટુકડા કર્યા હતા એ થોડા એમાં નાખો. અને પછી એમાં થોડી હળદર નાખો. તેલમાં હળદર નાખવાથી એનો શાકનો કલર મસ્ત આવે છે. નાખ્યા પછી જે તરબૂચના ટુકડા હતા એ બધા નાખી દો અને એને મિક્સ કરી દો. મિક્સ કર્યા પછી આપણે બીજા મસાલા કરીશું. એમાં લાલ મરચું નાખીશું. ધાણા જીરું પાવડર નાખીશું ને થોડું મીઠું નાખી દઈશું. મીઠું નાખ્યા પછી એને સરસ રીતે મિક્સ કરી લઈશું. મિક્સ કર્યા પછી એને થોડું ચડવા દઈશું. જો ચડીને આપણું મિક્સ શાક તૈયાર થઈ ગયું છે. સબ્જી થઈ જાય એટલે પછી એમાં થોડું લીંબુ નીચોવી દઈશું. તો તમને કેવું લાગ્યું સબ્જી કમેન્ટમાં જરૂર બતાવજો. તો તમે આ અનોખી રેસીપી માટે શું વિચારો છો? કદી અજમાવી છે કે પછી અજમાવવાના છો? કમેન્ટમાં જરૂરથી બતાવજો. અને આવી નવી રેસીપી જાણવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.